ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉટોયા ગામમાં સ્કૂલ જર્જરિત થઈ છે। ખાસ કરીને આપણે દ્રશ્ય બતાવ્યું તે ઉના ઉટોયા પ્રાથમિક સ્કૂલ છે। એક તરફ ગુજરાત સરકાર 100 ભણે 100 આગળ આવે વધે તેવી વાતો કરી છે, શિક્ષણ પાસે કરોડોના ખર્ચો કરી છે। બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના હજુ પણ કેટલા એવા આંતરિક ગામો છે ત્યાં બાળકો અભ્યાસ કરવા માટે તો પૂરતી ભૌતિક સુવિધાઓ નથી અને ભૌતિક સુવિધાઓની પૈકીનું એક ઉના તાલુકાનું ઉટોયા ગામ છે જ્યાં 1 થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। કુલ 13 ઓરડા આવેલા છે અને 13માંથી 8 ઓરડા ખૂબ જર્જરિત હાલતમાં હોય છે, ત્યારે 3 તો એવા ઓરડા છે તેને ડિમોલેશન જેવાની કામગીરી કરવી પડે તેવા ઓરડા છે। ત્યારે ગામના સ્થાનિક લોકોનું કહેવું છે કે જે આ લેરકા અને જે વાસોસ ગામમાં આવી એક ઘટના બની હતી પ્રવેશ ઉત્સવ દરમિયાન, ત્યારે જો આવી ઘટના બને અને તંત્ર પગલા લે તો શું તંત્ર એની રાહ જોઈ રહી છે કે આવી ઘટના બને પછી તંત્ર પગલા લેશે। ખાસ કરીને આપણે બતાવી છે જે ઉટવાયા આ પ્રાથમિક સ્કૂલ છે તેમાં આવી મોટી મોટી તિરાડો પડી ગઈ છે। ખાસ કરીને છે તો સ્કૂલમાં જે લોખંડ છે તે લોખંડ પણ સામું દેખાઈ રહ્યું છે। ત્યારે સ્થાનિક લોકો અને ગામના આગેવાનનું કેવું છે કે આ જે આઠે સ્કૂલ છે ઓરડા છે તે નવા બને અને નવેરથી બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે। ન્યૂઝ કેપિટલ, અરવિંદ સોઢા, ગીર સોમનાથ।